વહેલી સવારે વધારો પરિપત્ર થયો જાહેર. આંગણવાડી કાર્યકર બહેનોને આંગણવાડી કેન્દ્ર સુધી લાવવા માટે ચૂકવવામાં આવતો વાહતુક ખર્ચ ચૂકવવા બાબતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક મહત્વનો GR પસાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત અનાજ વિતરણ કરવા માટે આંગણવાડી કાર્યકર બહેનોને અનાજના જથ્થાને સસ્તા અનાજના ભાવની દુકાન FPSથી આંગણવાડી કેન્દ્ર સુધી લાવવા માટે વાહતુક ખર્ચ ચૂકવવા બાબત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. મિત્રો, વંચાણે લીધેલ ક્રમાંક 1ના સમાનાકી ઠરાવથી સુધારા હુકમ જે જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત અનાજ વિતરણ કરવા માટે આંગણવાડી કાર્યકરને અનાજના જથ્થાને સસ્તા અનાજના ભાવની દુકાન FPSથી આંગણવાડી કેન્દ્ર સુધી લાવવા માટે વાહતુક ખર્ચ ચૂકવવા અંગે મંજૂરી આપવામાં આવેલ હતી. ક્રમ નંબર 2થી પ્રસ્તુત બાબતે સંદર્ભ 1ના ઠરાવમાં સદર બાબતે જરૂરી સુધારો કરવા અંગે દરખાસ્ત કરવામાં આવેલ. પ્રસ્તુત બાબતે વંચાણે લીધેલ 1 પરના ઠરાવમાં નીચે મુજબના બજેટ સદર ધ્યાને લેવાના રહેશે. વિગત અને સદર જોઈએ તો માંગણી નંબર 106 મુખ્ય સદર 2236 પોષણ, પેટા મુખ્ય સદર 2, ગૌણ સદર 101, પેટા સદર 3 NTR 02 100% રાજ્ય સરકારનો ફાળો, પેટા સદર સબ હેડ 3 NTR 2 100% રાજ્ય સરકારનો ફાળો અને ઓબ્જેક્ટ ટ્રેડ 3132 થી 3133 પંચાયતોને અન્ય સંબંધી જનરલ સહાયક અનુદાન, સ્થાનિક સંસ્થાઓને જનરલ સહાયક અનુદાન. આ વિભાગના તારીખ 6/1/2026ની સમાનાકી ઠરાવની અન્ય તમામ શરતો મુજબ યથાવત રહેશે. ગુજરાત રાજ્યના અને રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત અનાજ વિતરણ કરવા માટે આંગણવાડી કાર્યકરો બહેનોને અનાજના જથ્થાને સસ્તા અનાજની ભાવની દુકાન FPSથી આંગણવાડી કેન્દ્ર સુધી લાવવા માટે વાહતુક ખર્ચ ચૂકવવા બાબતે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ધન્યવાદ.